હારું બે બાયું હપીને કામ કરે છે. મારે જ કંઈ માથાકૂટ નથી. બા, હા બોલ ને બેટા. શું કરતા હતા એકલા બેઠા બેઠા? બસ કાંઈ નહીં, એમની બેઠી હતી ને વિચાર કરતી હતી કે હું કહું કેવું સારું મારે જોવું સુખ છે. તેને હપીને કામકાજ તો કરી નાખીશ એટલે મારે નિરાશ છે. હા એ તો છે હો બા. આ ક્યારની હું જોતી હતી, હું કહું બા એકલા બેઠા, લાવ ઘડીક બા પાસે જાઓ. બાને પણ કંટાળો આવતો હોય છે ને એટલે. હા તે સારું છું ને, ઘડીક જો વહુ પાસે બેહે ને તો બહુ સારું લાગે. એ તો છે હો. તમારા પગ પગ દુખે છે બા? તો દબાવી દઉં તમને હું. એ દુખે છે પણ હાયલા કરે, એટલા બધા નથી દુખતા. તમ તાર કાંઈ દબાવા નથી. તો પછી મને કહેતા હોય તો, તમને પગ દુખતા હોય તો હું થોડી કઈ તમને ના પાડું, તમને દબાવી ન દઉં. જો હું તમારે પાસે આખો દી ઘરે ને ઘરે જ હોય એટલે. ઈ તારી વાત હાસી, પણ જો તું આ બધાય ઘરના કામ કર પછી થાકી ગઈ હોય કે નહીં, એટલે પછી એમ થાય કે હવે ક્યાં મારે એને હેરાન કરવી હોવું ને, એટલે હું તને ન કહું. અરે બા, એમાં થાકવાની ક્યાં વાત છે? આપણે સ્ત્રીનું તો ઘરનું કામ જ કરવાનું હોય ને, અને આપણા તો એ લોહીમાં હોય એટલે આપણને કાંઈ થાક બાક લાગે નહીં. પણ હું શું કહેતી હતી બા? હા બોલ ને. કે આપણા બાજુવાળાની ખેતર છે ને, એ આપણી બાજુમાં જ છે ને, તો એ મને કહેતા હતા એટલે એ કે રાધા તું આખો દી ઘરે કામ કરે કે, પણ તારા જેઠાણી છે ને એ ખેતર જઈને આરામ જ કરે. પણ મેં એની વાત માની નથી, કદાચ એ ખોટું બોલતા એવું બની શકે. હા તો એમ જ હોય, જો કોઈનું છે ને સાંભળવાનું નહીં, કોઈનું સાંભળીને તો દુઃખી થાય, અને એ હાસું બોલતી હોય ખોટું બોલતી હોય આપણને શું ખબર. કોઈ અત્યારે છે ને હારામાંય રાજી ન હોય, એટલે આ કાને થાકાને કાઢી નાખવાની. પણ બા તમે એક વાત જોઈ ધ્યાનથી? હું હા, ભાભી છે એ ખેતર જાય તો એ કેવા તૈયાર થઈને જાય છે કાં, અને પાછા ખેતરથી ઘરે આવે તો એના વાળ બાળ કાંઈ વિખાયેલા ન હોય. એના આપણા દાળિયા છે ને એ પણ મને કહેતા હતા કે રાધાબેન તમે ખેતર આવો, તમે કેવું હંધુય ખેતરમાં કામ કરો છો કે આ તમારા મોટા જેઠાણી આવે ને કે તો એ કે કાંઈ કામે ના કરે ને કે ઓયડીને ઓયડીએ બેઠા રહે કે. હવે આપણે તો જો હું તો કોઈ દી ગઈ નથી એટલે આપણને શું ખબર. હવે આપણે આંખે જોઈને તો હાસું મનાય એવું હોય ને, તો હું એક દી ખેતર આટો મારવા જાઉં ને તો આપણને ખબર પડે. હવે હું એને પૂછું તી તેમ જ કહીને કે હું ત્યાં કામ કરવા જાઉં છું, હું થોડી બેહવા જાઉં છું. અરે તમારે બા ખેતર નથી જવું, એક તો તમારા પગ દુખે અને હાલે થોડા તમે ખેતર પહોંચી શકશો. એવું લાગે ને તો હું ભાત દેવા જાય ને તો જોઈ આવે કે આ સાચું બોલે છે ખોટું બોલે છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે આ ખેતર બાવી જતી હોય ને એ કેવા થાકી જતા હોય કાં બા, આ ઘેર આવે તો હા લોટપોટ થઈ ગયા હોય. પણ આ તમે ભાભીનું જોવો છો, કોઈ દી આવે થાકેલા ન હોય, અને એના મોઢા ઉપર કોઈ દી આમ ઓલું ના હોય એનું. એટલે ક્યારેક તો મને એમ થાય છે કે આ ભાભી ખેતરે શું કરવા જતા હશે. ભાઈ ખેતર જાય તો મારા થાકી ગયું હોય આખો દી કામ કરીને, અને ભાભીનું જ્યારે જોવો ને ત્યારે તાજગીવાળું જ મોઢું હોય, અને એમને એમ તૈયાર થયેલા ને થયેલા હોય. એ તારી વાત હાશો. હા વિચારવા જેવું છે. મેં તો એવું કોઈ દી કંઈ જોયું નથી, નોટિસે નથી કરી કે આ તો સવારે જાય એવી ને એવી સાંજે પાછી આવે. હેસ ને, અને એક માળા ખોટું બોલે, બે માળા ખોટું બોલે, હંધાય થોડા કાંઈ ખોટું બોલે. તો એક કામ કરને, તું ભાત દેવા જાય ને તો એ જોજે કે એ કામ કરે છે કે ઓવડીને બેઠી છે, તો પછી હું હાસું માનું. હા બા, મને તો ખબર જ છે, સાચું કહું ને તો કે ભાભી કામ કરતા જ નથી ખેતર જઈને. પણ આ તો ઘરમાં ડખા ન થાય ને એટલે હું તમને કહેતી નથી કોઈ વાત નહીં. પણ જો એવું હોય ને તો પછી આપણે વારા કાઢી, થોડાક દી તારે ખેતર જવાનું, થોડાક દી એને ઘરે રહેવાનું. જો ઘરે નહીં કામ કરે તો મને ખબર પડી જ જાહે, અને ઘરે રહે તો ઘરનું આ બધું કામ કરવું જ પડશે ને કોણ કરશે? મારથી થોડું થાય છે. બા ઘરે રહે ને તો ખોટા કજિયા ને કંકાસ કરશે નહીં, તમારી યારે બાજશે તો. ઓલી ભાગ્યાની બાયુને ધમકી આપતા હતા ભાભી કે જો કોઈને ઘરે જઈને કીધું છે ને મારી કે હું અહીંયા કંઈ કરતી નથી, કે તમારા બધાના વારા છે એ કે તમને ભાગ્યમાં છૂટા કરાવી દે એવું હંધું કીધું એણે. એટલે એ ભાભી ભલે ખેતરિયા હા ઘેરે રહે ને તો એક કરતાં બે થાય. તમારી યારે મારી ડખા કરશે તો, અને તમને તો ખબર જ છે કે ભાભીને કામ કરવાની આમે થોડી ઘણી આડા ચડે છે. જો હું તમને ચડાવતી નથી, મને ભાભી પ્રત્યે મનમાં પાપે નથી કે ખોટે નથી, પણ આ તો જે સાચું છે ને એ કહું છું. આ તો હું તમને મારી માં માનું છું ને, એટલે શું કે તમે મારા માં જ છો. પણ તારી બધી વાત હાસી, પણ જોઈ થોડાક દી ઘરે રહીને તો મને ખબર પડે ને કે એને કામની કેટલી આળસ છે, નકર મને કેમ ખબર પડશે? હા તે ઈ છે. અને આ તમે ક્યારના બેઠા હતા તો તમને કંઈ આમ ભૂખ લાગી નથી? આમ તમને કંટાળો નથી આવતો બા? મને કાંઈ કંટાળો નથી આવતો. હું તો બેઠી બેઠી તમારા બધાના વિચાર કરતી હોય ને એમાં ક્યાંય ટાઈમ વયો જાય છે, અને યાદ આવે તો બે ભગવાનના મનમાં નામ લઉં. અરે બા આખો દી આમના વિચાર ન કરાય, પણ તમને માથું દુખા કરે ને એના કરતાં ઘડેક મંદિરે જતા હોય, ઘડેક બાજુમાં બેહવા જતા હોય તો.
હા તો તું કહેશો ને તો લે ને હવે મંદિરે આટો મારી આવું. હા, અને પેલા તમે બેહો, હું છે ને તમને સારીથી ચા આપું. મને ખબર છે તમારે ઘડિયા ને ઘડિયા ચા જોઈએ હા એટલે. ઈ તને સારું યાદ આવી જાય છો. અને આમ જો માથું દુખે છે ને તો આદુ થોડુંક ખમાઈ નાખજો હો. હા બા, હા હારું, હું તમને ચા બનાવી દઉં હો. હા આ જો નાની બહુ કેવી હારી છે ને મારું કેટલું પેટમાં બળે છે. ઘડી ખાઈ મને ચા બનાવીને દે. બધાયને આવી બહુ મળજો. આ તું વાડીએ તો રોજ આવી જશો સવારે ઉઠીને, પણ અહીંયા આવીને તું બધું જોયા કરે, કંઈક કામ શીખવાની કોશિશ તો કર, તો તને આવડશે ને. મારે ઘણું શીખવું છે, પણ તમને ખબર છે ને મેં મારા મમ્મીને ત્યાં કંઈ નથી કર્યું કામ વાડીનું. હા બધી વાત સાચી છે, તારા પપ્પાને તે કંઈ કામ નથી કર્યું, પણ તું સારી રીતે જાણીશો ને કે આપણે જમીન કેટલી છે, અને આ બધું મજૂર પાસે કામ તો કરાવવી પડે, એની દેખરેખ તો રાખવી પડે ને. અમુક વસ્તુ મંગાવે ને તો આપણે એ આપવી પડે. હવે તારી પાસે તીકમ મંગાવ્યું તું પાવડો લઈને જાશો, એટલે આ બધું ધીરે ધીરે થોડુંક ધ્યાન આપ ને તો શીખાઈ જાય. ને ઘરમાં છે ને ખોટું પછી છે ને તું નહીં કામ કરી ને તો. પણ વાર તો લાગે ને શીખતા. હવે કોઈ દિવસ જો હું વાડીએ આટો મારવાય નથી ગઈ મારા મમ્મીને ત્યાં, તો મને ખબર શું પડે કે આને શું કહેવાય, આને શું કહેવાય. આમ જુઓ તો ખરી તડકો કેવો છે. કોઈ દિવસ હું તડકામાં બારે નથી નીકળી. આ તો ગાંડી વાડીમાં તો તડકો જ હોય ને, થોડો સાયો હોય. હે તમારી વાત એ સાચી છે, પણ શીખી છે. એટલે બા તમે આમ અચાનક વાડીએ આવી ગયા, કઈ કામ હતું? મને એમ થયું કે હાલ આજ તો હું વાડી આટો મારી આવું. મારો દીકરો અને વહુ કેટલું કામ કરે છે હું જોઉં તો ખરી. હા કામમાં તો એવું છે બા, તમે સારી રીતે જાણો છો ને કે આ જલપાએ કોઈ દી એને પપ્પાને કામ કર્યું નથી, એટલે અહીંયા વાડી આવી જાય, શીખવાની કોશિશ કરે છે, પણ કરશે એમ. હજી કોશિશ જ કરે છે ને, પણ કરતી તો નથી ને. આ જો કે એવી તૈયાર થઈને મહારાણી જેમ આ ઓલો બગીચામાં ફરવા ગઈ હોય ને એમ તૈયાર થઈને આવી છે. ના ના બા, હું શીખી જઈશ ને ધીરે ધીરે. પણ કેટલો ટાઈમ થયો શીખતા? 2 મહિના 4 મહિના, આ વરસ દી થઈ ગયું તો હજી તને કાંઈ આવડતું નથી. બા શીખી જાય છે એવું કરો મને, કારણ કે હું કોશિશ કરી. એવું નથી કે અહીંયા આવીને ખાલી જોયા જ કરે. આ મજૂરો કામ કરતા હોય ને એ બધું જોવે છે ઈ. એટલે હમણાં ઓલું શું કહેવાય પેલું હા, દાતરડી એ લઈને ગઈ હતી ને હું. હજી તો જો ઈ હું કહેવાય ને ઈ તને ખબર નથી પડતી. આ વરસ દી થયું તો દાતવડું કોને કહેવાય, કોદાળી કોને કહેવાય, આ એટલી ખબર પડે કે નહીં કે હવે આપણે શીખવું જોઈએ એમ. આયા હું તમે ખાલી બેહવા ને આરામ કરવા આવો છો? ના ના બા, હું ગઈ હતી પણ તડકો બહુ લાગ્યો ને એટલે. હા આવલા મહારાણીને તો તડકોય લાગે તો પછી ઘરે રહેવાય. તડકો લાગે ને તો વાડી અવાય જ નહીં. એટલે તો ઘરે કામ કરવું નહીં ને અહીંયા કામ કરવું નહીં. પણ આ મમ્મી સોરી બા, તમે જાણો છો ને કે રાધા ભાભી કહે કે ઘરે હું બધું કરી લે એટલે જલપા વાડી આવી આવે. ભાઈ તું બાબા વેવલીનો થામા બાયડીન પડખામાંથી બોલમાં એને શીખવાડાય, અને નો આવડે ને તો થોડું ખીજાવું. બા તમે સારી રીતે જાણો છો ને કે રાધા વહુ આને સવારે વાડીએ મોકલી દે અને ઈ એમ કે હું ઘરના કામ કરી લે, તો અહીંયા આવી જ જાય ને, બીજું શું કરે ઈ? રાધા વહુને ખબર છે આ ઘરે પોહાય એમ નથી, એની કરતા વાડીએ છે ને બહુ સારી છે. ઈ એટલી સમજે છે ને એટલે એને મોકલે. ઘરે રહીને તો જો આપણે રાંધવાનું કઈ તો કે મને હાસ ધુવાડો લાગે, તો રાંધી નો કે કપડાં ધોવાનું કે તો એમ કે ઈ મારું કામ નહીં, તો પછી મારે એને હું પાટલે બેહારીને પૂજા કરવાની ઘરે. પણ બા, અમારી ઘરે તો ગેસ હતા અને કામવાળા છે ને કપડાં ને વાસણ ને બધું કરી જતા હતા, એટલે મને નથી આવડતું. તો પેલા આપણે લગ્ન કર્યા તો ખબર હતી ને કે આપણે અહીંયા બધું કામ કરવું પડશે, ભેહું દોવી પડશે ને વાહીદુય કરવા પડશે. આ તો બાપને કહેવાય ને કે ગાડી બંગલા હોય ને એવો હાહરું ગોતે એટલે પગ નીચે મૂકવા જ નહીં. પણ બા હવે તો લગ્ન થઈ ગયા, હારે આવી ગઈ, તમે વઢો માને ખોટા હું કામ ને એને વઢો છો? આમ એવું નથી ને કે ઈ કોશિશ નથી કરતી. અહીંયા આવીને હંધુય કામ જોવે છે ને કોશિશ કરે છે શીખવાની. એવું નથી કાંઈ ખાલી ઊભી જ રહે છે. ખાલી કોશિશ જ કરે છે ને, કરતી તો નથી. હું મારી હગી આંખે જોઉં ને એને કામ કરતા તઈ જ હું માનું, ત્યાં સિવાય હું ન માનું. બા, હું ફટાફટ છે ને બધું શીખી જઈશ. આ તો જો હવે છે ને કામ કરવા મળજે, સિરિયસલી કહું છું, નકર પછી તારે છે ને ઘરના બધાય કામ કરવા પડશે, સમજ્યા? હા બા. અને તું એને શીખવાડજે. હા વેવલા વેડા નહીં કરતો, સમજો? હા બા. અને મળો આમ કામ કરવા. હું જાઉં ઘરે. જોઈ તારા લીધે મારે સાંભળવું પડે. થોડીક આમ ધ્યાન દે ને તો બધું આવડી જાય. આલામ લોકો કોકરાટ કરે છે બા. મને તો સમજાતો નથી શું થયું છે એને. હે હું
અરે બાની વાત કરું છું. મને શું ખબર બાને શું થયું ઈ તમને ખબર હોય, બાને ખબર હશે. તમે મારા ઉપર એમ શું કરો છો? અરે પૂછું છું તને કે બાને હું છું તને કઈ ખબર છે? આ તમે વાડી આવી કેટલી વખત પૂછ્યું બાને શું થયું, બાને શું થયું, બાને શું થયું, પણ આ મને ખબર તો હોવી જોઈએ ને કે બાને શું થયું. મેં તમને કેટલી વખત કીધું કે ઈ બાને ખબર બાને શું થયું ઈ. પણ એમ નથી કહેતો. આ વાડી આવ્યા ને તો ભાઈ ને ભાભી યારે છે ને ઝઘડો કર્યો એને. બોલ કોઈ દી નો બોલ્યા જ લેવા જ મળ્યા, જેમ ફાવે એમ બધું બોલવા જ મળ્યા. એટલે મેં કીધું આ તને કઈ ખબર હોય તો કે બાને કઈ વાંધો આવ્યો છે હે કે આ ભાભી સામે ને ભાઈ અમે જેમ તેમ બોલતા હતા? કંઈક ભૂલ કરી હશે ભાભીએ કે ભાઈએ તો કહેતા હોય. બાકી આ રહ્યું આ બા મને કોઈ દી બોલ્યા એટલા વખતમાં કાંઈ. ના પણ મને સમજાણું નહીં. આ કોઈ દી નહીં બાનો સ્વભાવ આ વખતે આવો થઈ ગયો. કોઈ દી બોલે નહીં આવી રીતે. આ તો જેમ ફાવે હું તો ભાઈ પછી વશમાં જ ન જો એને રીતે બોલવા જ દીધા. મેં કીધું લઈને આમાં હું બોલીને વધારે તો વાત વધશે એટલે હું કાંઈ બોલ્યો નહીં. એ સારું કર્યું. આ તમે વસે ન પડ્યા ને એ સારું કર્યું. મને ગમ્યું. નકર એક કરતા બે થાત નહીં વળી તમે બોલત તો બાની આંખે તમે ચડી જાત પાછા. એક તો માન જગ્યા બનાવી હોય. ના ના એમ નથી. પણ આપણા ઘરમાં ઝઘડા થાય તો આપણે કહેવું તો પડે ને, જાણવું તો પડે ને. હું કામ થયું ભાઈ, હું કામ ખીજાણા. એટલે મેં કીધું તને કદાચ કે ઘરમાં હોય વાત થઈ હોય તો તું તો ના પડી, તને કાંઈ ખબર નથી. જો મારે જાણવું પડશે. બા છે ને એ મોટા છે, વડીલ છે, એને હંધી ખબર પડે કે હું કરવું હું નહીં. બા કાંઈ ગાંડા જ નથી થઈ ગયા. એમને એમ તો બા કોઈને ખીજાય નહીં. કાંઈક વાહ કહીશે તો જ બા બોલ્યા હોય ને. બાકી આટલા વખતમાં બા કોઈ દી કોઈને કાંઈ બોલ્યા? હા તો ઈ જ કે એટલે જ કહું છું, એટલે જ કહું છું કે કોઈ દી નહીં ને બા આજ જ કેમ આમ બોલ્યા. એટલે જ મારે જાણવું છે કે બાને વાંધો શું આવ્યો. હે બાપા ને બા છે કે ઝઘડો થયો છે? ના રે ના. તો પછી એ હા એ કંઈક ભાઈ એવું કહેતા હતા કે ભાગ્યાની બાઈઓએ કે મજૂરે કંઈક બાને કીધું હોય છે કે ભાભી ત્યાં કંઈક દાળિયા ઉપર હાડું નાખે છે અને આ ઘરે છે ને ભાભી કંઈ હરખું ધ્યાન નથી દેતા. બા ત્રણ ચાર વખત કામ ચિંતા હોય ને તોય ભાભી નથી કરતા બાનું કામ. જો એ તો મને તમને કહેતા હાવ ભૂલાઈ ગયું. હજી પ્રમદીની જ વાત છે. પ્રમદી બાઈએ છે ને સાંજે ભાભીને કેટલી વખત કીધું સલ્પાવો મને માથું દુખે ચા બનાવી દઉં તો ચાય ન બનાવી દીધું. પછી બાઈએ એમ પણ કીધું કે બેટા મને ગરમ પાણી કરજો ને મને પગ દુખે ને તો કે ઘરે ગરમ પાણીમાં કે પગ રાખીને બેહવું. જલપા ભાભી એને છે ને બાને ગરમ પાણી ન કરી દીધું. પછી મેં કરી દીધું. હું વાત કરીશું. હા ભાભી છે ને બહારે હાસુ કોણ તો બહુ અવડાવડા હાલે છે. હા બા એટલે જ બોલ્યા છે લગભગ તો કે જલપા ભાભી એની સામે હરખું વર્તન ન કરતા ને એટલે. અને ભાભીને આવું ન કરે પણ ભાભી તો કોઈ દી આવી રીતે વર્તન કરતા નથી તો બાને બહુ હાંસવે છે. તો બાને થોડા ના પાડતા હોય લાગે તમને. તમારે ક્યાંય ઘરે રહેવું છે? ભાભી ઘરે હોય ને ત્યાં નકરી બા ઉપર હાડું જ નાખે, વડકા જ ભરે જ બાને. અને હું બાના કામ કરું ને તો ભાભી મને કહેતા હતા કે બા હામું બહુ ધ્યાન નહીં દેવાનું, બહુ કામ નહીં કરવાના બાના. એ કે એ ડોહીને ટેવ પડી ગઈ કામ સીંધવાની. હું વાત કરે છો? હા ભાભીએ તને આવું કીધું? હા ભાભીએ મને આવું કીધું. પણ હું જ્યારથી ભાભી પરણીને આવ્યા છે ને ત્યારથી તો હું જાણું છું એનો સ્વભાવ આવો નથી. કોઈ દી કાંઈ કોઈ સામે ખરાબ વર્તન કરવું નહીં, મારી યારે પ્રેમથી વર્તન કરે, મને આમ દીકરાની જેમ રાખે. પણ આ સમજાતું નથી. તું કહે છો કે બાને આમ કે તેમ કે વાત મારા માનવામાં કેમ નથી આવતી? અરે તમને તમારે હું વાત કેવી હવે હું તમને કહીને તમને એમ થાય કે તને ભાભી ગમતા નથી. ભાભી છે ને ભાભી એ મહેન્દ્રભાઈ ને બાને મારા વિરુદ્ધમાં ચડાવતા હતા. હે? હા અને આપણે ઘરે જે બાઈ આવે છે ને દાડિયાની પેલી શાંતા ભાભી એને કહેતા હતા કે મારી દેરાની તો ઘરે આખો દી આરામ જ કરે છે, કાંઈ કામ નથી કરતી. અને ભાભીએ તો શું કીધું તમને ખબર છે? હું સવારમાં આવું તો હંધુય કામ કરીને આવું છું ને સાંજે ઘરે જઈને બધું કામ કરું. એ કે મારી દેરાની તો કંઈ નથી કરતી. હવે તમે જોવો જ છો કે ઘરના હું કામ કરું છું કે નથી કરતી. હા તું કામ તો કરે એ વાત પછી બાને પણ મળી. પછી બા ખારા થાય જ ને કદાચ એ વાત હોય તો હોય, બાકી વધારે જ મને નથી ખબર શું વાત છે. હા હવે જે હશે ગાતું ગાતું શું કહેવાય માંડવી આવશે એમ કે ને તો એ જે હશે ખબર પડશે જ ને કે બા હું કામ બોલ્યા. એવું તો ભાભીને પૂછી લે તમે આવું બધું કીધું હતું બાને? એ તમે કઈ ન કહેતા હો. હા આપણે કઈ વશમાં નથી લપમાં પડવું. અડિયો દડિયો બધો આપણા ઉપર આવશે ને હોળી નાળિયેરી આપણે થઈ જાવ. એક તો હું આ ઘરમાં આખી છું, ભાભી નજરે ખટકું જ છું. પણ એટલે જ પૂછી લો ને ભાભી તમને ભાઈ રાધાથી વાંધો શું છે વાત કરી લો ને યાર. આપણે કાંઈ નથી પૂછવું બા. એ અમારો પ્રશ્ન છે ને અમે એને લીપટાવી લેવું. તમે શું કામ વચ્ચે પણ અને આમ જોવો
આ ઘરમાં બાયો બાયો ડખામાં છે ને જણને ના પડાય વચ્ચે જણ પડે તો ડખા અમુક આના વધે ને મોટા સ્વરૂપ લે એ વાત તારી હાચી આંધ્ર છે અંદર ઈ જે બોલે ને ભાભી હું સાંભળી લઉં છું હું આકાને સાંભળીને આકાને કાઢી નાખું છું કઈ ગણકારતી જ નથી મનની અંદર વાત મારા બરાબર ખોટી વાત કરે ભાભી તો આપણે સહન ન કરે ને કેવું તો પડે ને પૂછવું જ પડે ભાઈ તમને રાધાથી હું વાંધો છે એમ તો પૂછ પણ એને બોલવા દ્યો ને એને જે કરવું એ કરે એ મારી મોટી બેન જેવી જ છે ને બસ કરવા દેવાનો આજે નહીં તો કાલે સમજણ શક્તિ તો એને આવી જ જાય ને કે ભાઈ હું જે કરું એ ખોટું જ કરું છું મારા દેરાણી યારે હા તો વાંધો નહીં હારું. એટલે તમે છે ને કોઈને કઈ કહેતા નહીં તમે આ લપમાં પડતાય નહીં હા તો સારું વાંધો હા. ના, હું વિચાર કરું છું આ ભાભીને હું કામ હવે અરે આ વાત આ એને- ઘરવાળી પાસે બેઠા ને હા તો ઘરવાળી હારે પ્રેમથી વાત કરો ને બીજે હું કામ લપ કરો છો જે થવાનું છે એ થઈ જાય જોયું જાય આ ક્યાં ગઈ છે આ મને કીધા વગર કોઈ દી ક્યાંય જાય નહીં આ ઓલા વશરામભાઈ આવ્યા બિચારા ચા પીધા વગર વયા ગયા કેટલા દિવસે ઘેરે આંટો મારવા આવ્યા હતા આ બાયુમાનું કામ છે ને કંઈ ખબર ન પડે એ થાકી ગઈ ને ક્યાં ગઈ હતી ને થાકી હું ગઈ તું પણ અરે વાડીએ ગઈ તી આટો મારવા વાડીએ તારે જવાની કઈ જરૂર હતી હે છોકરાઓ કામ કરે છે વહુ ને બધા નથી કામ કરતા બધાય કામ કરે છે ને એટલે જ મારે આટો મારવા જવું પડ્યું તમને ખબર છે તમે તો કોઈ દી વાડીએ નથી જતા આ તો મને એવા સમાચાર મળ્યા કે આ તમારા છોકરોનો વહુ છે ને અહીંયા આવીને બેસે છે કાંઈ કામ નથી કરતા એટલે હું છે ને ઓસિંતાની આટો મારવા ગઈ હતી ખબર તો પડે તે તું કરવા જાશો કામ એ કામની મારા દીકરા મહેન્દ્રને છે ને કોઈ આળહ નથી એ તો કરતો જ હોય હા એ તો મેં મારે હગી આંખે જોઈ લીધું આ મેં સાંભળેલું ન માન્યું મેં કીધું હું મારી આંખે જોઉં ને તો માનું હું આ જોઈ આવી તેને પટરાણીની જેમ ઓલી તો આમ અંદર ઓવડીમાં જઈને બેઠી હતી તડકો લાગે તો કાળી થઈ જાય ને પાછી અને આપણા ભાઈ એને આમ અદક પાળી નામની ઊભા હતા કે દાડિયા કામ કરે છે કે નહીં એ હરખું ધ્યાન નહોતા રાખતા અરે મહેન્દ્ર તો કામ કરતો હોય ને કરાવતોય હોય હા એક વાત માનો કે આપણે વહુ છે એ કામ એને આવડતું જ ન હોય બિચારી કરે હું એને કીધું કે ખરપિયો લઈ આવ તો કોદાળી લઈ આવે અને સિકલું લાવવાનું કીધું હોય તો બીજું કંઈક લઈને આવે એને કંઈક ખેતીનું કક્કો જ નથી આવડતો તો બિચારી જ્યાં જઈને કરે હું તો અહીં ઘરથી ખેતર સુધી જાય છે હાલતી અને કંઈક હુંડો ભાર હોય તો લેતી આવે છે એટલું બહુ થઈ ગયું બાકી મોટા બાપની દીકરી છે લાડકોટથી મોટી થઈ છે અને ખેતીનું કામ કોઈ એના બાપે ન કરાવ્યું હોય તો આપણે ત્યાં શું કરવાની તો એ બિચારીને એટલી ખબર પડે ને આપણને ખેતરમાં નથી ખબર પડતી તો આપણે ઘરે રહેવાય ઈ તો આવડે કે નહીં રાંધવાનું ને કચરા પોતા ને લુગડા ધોતા એટલું તો આવડે કે ન આવડે આ તો જો ઘરે રહે તો કામ કરવું પડે એટલે બિચારા બેન વાડીએ જઈને આરામ કરે તને તૈયાર આવે ભાત તો ખાઈ લે એ હવે જો એ બધું મહેન્દ્રએ જોવાનું આપણે એની બહુ કામ કરે ન કરે એના બદલાનું મહેન્દ્ર કામ કરે એ બધું પણ આપણે કરવાની જરૂર થતી નથી કેમ આપણે ને ધ્યાન રાખી તો કોણ રાખશે હવે આમાંથી ને જ કાલ સવારે ઝઘડા થાય આ રાધા વવસ મને કહેતી હતી કે ભાભી ત્યાં જાય તો કાંઈ કામ નથી કરતી તો હું ઘરે કામ નહીં કરું એટલે એમાંથી બાંધવાનું શરૂ થાય કે નહીં એટલે મારે જવું પડ્યું આ તો રાધા વહુ બિચારી હારી ઈ કે હું તમને સમાન માનું છું તમે મારા માં જ છો મને તમારું પેટમાં બળે ને કે એટલે હું તમને કહું છું પાછા તમે ભાભીને ન કહેતા એમ કે નકર અમારે બોલવાનું ને બાંધવાનું થાય મેં તો કાંઈ વાંધો નહીં હું મારી આંખે જોઈ આવું ને એટલે હું માને એટલે હું ગઈ હતી આ તો બાયુ માણસ છે એ નોખા નોખા વાળીને આવી હોય અને કોકને માવતરને ઘરે ખેતી કામને મજૂરી કરી હોય કોકે નોય કરી હોય અને લાડકોટમાં મોટા થયા હોય હવે ભાઈ અહીંયા આવતા હોય બધું શીખી જાય ને બધું કરવા માંડે એવી અપેક્ષા આપણે ન રાખવી જોઈએ પણ આપણે એટલે એને બેલેન્સ કરવાનું હોય આપણે એને થોડી ખારી શિખામણ દેવાની હોય શિખામણ દઈને તો એને ખબર પડે કે હવે મારે થોડુંક કામ કરવું પડે ત્યાં દરરોજ જાય તો જોઈને થોડુંક તો શીખાય કે નહીં ખબર તો હતી આપણે હગાઈને લગ્ન કર્યા તે કે મારા હાહરાના ઘરે જમીન છે મારે થોડું ઘણું કામ કરવું પડશે તો થોડીક એવી દાનત રખાય કે કામ કરાય એમ અહીંયા કે આપણે એવા રાજપાટ નથી કે તમે બેહીને આખો દી ખાવ એમ તારી વાત તો સાચી છે એવું હશે ને તો હાલ ને હું મહેન્દ્રને વાત કરે કે ભાઈ તું છે ને આ તારી બાયડીને થોડું ઘણું કામ કરવાનું કે અને વાડીએ જઈને કામ ન કરવું હોય તો ઘરના કામનો ક્યાં તૂટો છે ઘરના કામ તો કરી જગાય છે ને આ તારી માથી કાંઈ કામ થતું નથી તો થોડું ઘણું અહીંયા ઘરે રહીને કામ કરે તું દાડિયા બાકી રાખે જ છે ને ત્યાં ખેતરમાં કામ કરાવવા માટે એનું ચા પાણી રોટલા પુગાડવાના હોય બીજું કરવાનું શું હોય એમાં આ તો રાધા વહુને મેં કીધું મેં કીધું એવું હોય ને તો તું ખેતર જા અને ભાભીને ઘરે રાખ તો કે નહીં બા કે જો તમારથી કામ નહીં થાય ને એ કામ નહીં કરે તો ખાલી ખોટું એ કે બોલવાનું થાય એટલે એ ભલે ને આ બેહે હું તમ તાર ઘરે કામ કરું
એ કેટલી સમજણી છે. હા રાધાઓને તારી ચિંતા તો ખરી હશે, કાંઈ વાંધો નહીં. હાલો બધું છે ને ધીરે ધીરે બધું સરખું થઈ જાય. એટલે મારે પછી થોડુંક ધ્યાન રાખવું પડે ને વાડીએ જવું અને હાજો તને વાત કરતા તો ભૂલી ગયો, તું નહોતી ને તો ઓલા મહેમાન આવ્યા હતા, ચા પીધા વગર વયા ગયા. આ તારે જ્યાં જવું હોય ને મને કહીને જવાનું, પૂછીને જવાનું. પણ જો હું વાડીએ જાતી હતી ને તે તમે આમ કે કાઘા પાસે આશો, તમને મેં જોયા નહીં ને એટલે હું તો છે ને એમની ને વહી ગઈ. અને એને ખબર હોય કે બાયું માણા નથી ને એટલે વયા જાય, એમાં કાંઈ બહુ છે ને ચિંતા કરવાની જરૂર ન હોય. એ સારું હાલ, હવે મારી હાટું ચા મૂક. હા તે સારું, લ્યો બનાવી આવું. આદુ નાખું ને? એ હમાય નાખજે થોડુંક. રાધા, થાકી ગયા લાગો છો નહીં? મોઢા ઉપરથી એવું લાગે છે. હા જોને તડકો કેવો છે, પણ વાંધો નહીં, ધીમે ધીમે આદત પડી જશે મને. આદત પડી જશે એટલે? હું તો લગ્ન કરીને આવી ત્યારના તમે જાઓ છો ખેતર કામ કરવા, તો હજી આદત નથી પડી ભાભી તમને ખેતરના કામ કરવાની? એમાં એવું છે ને રાધા કે મારા મમ્મીને ત્યાં મેં કોઈ દિવસ કામ નથી કર્યું ને, એટલે સમય તો લાગે ને. મેં તો સાંભળ્યું છે કે તમારા બાપુજીની પરિસ્થિતિ થોડી ખરાબ છે અને ત્યાં તો બધા ખેતર વાડીએ મજૂરીએ જાય છે. હા ભાભી જો, મારા બાપુજીની આટલા પૈસાવાળા છે ને તો મને તો બધું આવડે છે. મને તેમ કે કદાચ તમારા બાપુજીની, આ તો મને બા કહેતા હતા ને એટલે મને ખબર કે જલપાના બાપુજીને ત્યાં ખાવાના પણ ફાફા છે, દાળીએ જાય છે, બાકી વધારે તો મને કાંઈ નથી ખબર ભાભી. આવું ના ના રાધા, મારા મમ્મીને ત્યાં તો બહુ સારું છે. હશે તો મને સમજવામાં ફેરાય છે. હા સારું કરાય એવું લાગે છે નહીં? હા હમણાં જ કરાય એવું લાગે છે. હા બે ચેન પહેરો ભાભી તમે હાસા હોનાના. આ છે ને હું મારા મમ્મીને ત્યાં આટો મારવા ગઈ હતી ને ત્યારે મને કરાવી આપ્યું હતું. ના તો લગ્ન ટાઈમનો છે ચેન. સારું કહેવાય. અને આના જેવી છે ને પાછી બુટ્ટી પણ છે, પણ એ નથી પહેરી, બહુ વજનવાળી છે ને એટલે પછી કાન દુખવા માંડે. સારું કહેવાય, તમારા નસીબ બહુ સારા છે. અહીં તો એકે છે ડોકમાં ભણવા નથી મળતો, બે તો બહુ દૂરની વાત છે. હા તમારા દેર મને કહેતા હતા કે બા કંઈક તમારી ઉપર રાડું નાખતા હતા. હા હું વાડીએ ગઈ હતી ને તો બા વાડીએ આટો મારવા આવ્યા હતા એટલે થોડુંક કટકટ કરતા હતા, પણ સાસુમાં છે ને એનું કંઈ ખોટું ના લગાવવાનું હોય, મને સારા માટે જ કહે છે ને બસ. એ વાત પણ સાચી છે તમારું, પણ આવું છે ને આપણને દીકરીની જેમ રાખતી હોય ને તો પણ બાની મને ખબર છે એ તમારું કહેતા હતા કે જલપા હો તો આ અમને, જલપા હો તો તે અમને બહુ વટ કરે જ ને. અને આ કંઈક મેં એવી પણ વાત સાંભળી ભાભી કે તમે ખેતર કામ નથી કરતા, આરામ કરો છો. આવું હું નહીં, બા કહેતા હતા આવું. બા કહેતા હતા? ના મેં તો બાને એમ કીધું હતું કે હું ધીરે ધીરે શીખી જઈશ, તો એ બા આવું બોલતા હતા. બા તમને ખેતર આવીને કે ખીજાણા નથી? તમને કંઈ બોલ્યા નથી? ખીજાતા હતા, હું કામ નથી શીખતી ને એટલા માટે ખીજાતા હતા, પણ બા આવું તમને કહે? એટલે મને તો તમારા દેરે આવું કીધું કે બા ખીજાણા હતા વાળી, એમ બીજું કાંઈ નહીં. અને જે હોય મેલો ને હવે વાતને, કાંઈ બધી વાતને મનમાં બાંધીને ન ફરવાની હોય. હા બસ હું એ જ કહું છું કે એ તો બા છે ને બે ઘડી ખીચાય રાખે, પછી એને મનમાં કાંઈ ના હોય. અને સાસુ એ તો આપણી માં જ સમાન કહેવાય ને. હા એ તો છે, સાસુ તો માં સમાન જ કહેવાય. એટલે તો બાને બિચારાને હું કેવા હથેળીમાં હાચવું છું, બાને હંધાય કામ કરું છું. એ તો કરવા જ પડે ને. હવે જો બાઈએ અત્યાર સુધી કામ કર્યું છે, હવે આપણે બે આ ઘરમાં છીએ તો આપણે બે જ કરવાનું હોય ને. અને તું કેટલી ડાય છે, હળી મળીને કામ કરે છે, રહે છે, તો મને બહુ ગમે છે. હા ભાભી, એ તો બા જોવે જ છે ને કે હું કેટલી ડાય છું, હળી મળીને હંધાય હારે રહું છું, હંધુય કરું છું. હા તમારી આમ તબિયત તો સારી છે ને? હા મારી તબિયત તો સારી છે, મને શું થયું? સારું કહેવાય. બાકી તો હાહુ ખીજાય ને તો વો આખો દી કોઈ યારે ઘરે બોલે નહીં, પણ તમે તો એ હસતા ને હસતા જ છો. બાકી તો મોઢું નિમાણું હોય ને કંઈક વાના હોય. પણ હાસી ન ભાભી, તમારા સંસ્કારની તો વાતો જ ન થાય. તમારા મા બાપે તમને કેવા સારા સંસ્કાર આપ્યા છે કાં?
જો આ મારું છે ને પોતાનું જ ઘર છે એટલે પોતાનું માનીને જ રહેવાનું હોય છે. સારું હાલો હવે હું શ્રીક અંદર કામ પતાવી આવું અને તમે થઈ કાઢજો ને તમે આરામ કરો. ના ના આરામ નથી કરવો. હું છે ને રસોડામાં કામ પતાવી દઉં અને તારે બીજા કામ હોય ને તો તું પતાવી દે. સારું. બા બોલ આમાં જો આટીયું વળી ગઈ છે આ કાંઈ તમે ધ્યાન જ નથી રાખતા. ભાઈ હવે અમારે ગોઢા માણા બધું હાલે આટ્યું વળી જાય તો બા હું બોલો છો ગૌઢા? તમે તો હજી મારા જેવા જ લાગો છો જુવાન ને જુવાન. લાગે તને અમારા પગ ન થવું દુખવા માંડ્યા એટલે હવે ગટપણ આવી ગયું છે કહેવાય. એટલે એવું થોડું હોય કે પગ દુખે તો ગટપણ આવી ગયું હોય. એક કામ કરું તમને ગરમ પાણી મૂકી દઉં પગ દુખે છે તો. હા ગરમ પાણીની ટબમાં છે ને તમે પગ રાખીને બેસજો એટલે તમને દુખાવામાં રાહત થાય. હા તો એવું જ કરશે. ક્યારેક ક્યારેક મને છે ને થોડુંક આમ સારું લાગે માલિશ કરી દે ગરમ પાણીમાં પગ કરવી છે મૂકાવી. માલિશ? પછી પણ અત્યારે તું શું કામ આવી છે કે નહીં? કાંઈ નહીં આ તમને એકલા બેઠા જોઉં ને તો મારો જીવ ન હાલે. મને એમ થાય કરે કે બા બિચારા કેટલા એકલા એકલા બેઠા. આ ઘરમાં બે વહુ છે તો એ બાને બિચારાને બોલો ચાલો ન થાય કોઈ હારે એટલે તમારી પાસે આવી. હું તો જો એ મારી ધૂનમાં બેઠી હોય. મારું છે ને બહુ તમારે ટેન્શન નહીં લેવાનું, ઉપાધિ જ નહીં કરવાની. મારે ક્યાંક કામ હોય ને તો હું બૂમ પાડું, ન કરાય બેઠી હોય. આ કેવી વાત કરો છો? હવે દીકરીઓ તમારી ઉપાધિ નહીં કરે તો કોણ કરશે? આ મને લાગે છે તમે છે ને હજી મને તમારી દીકરી માનતા જ નથી. તમારી વહુ જ માનતા લાગો છો. અરે એવું કાંઈ નથી બટા, પણ જો મારે કાંઈક કામ હોય ને તો હું બૂમ પાડું. જો ખાઈ પીને હું અહીં બેઠી હોય કાંઈ કામ ન હોય, જો ટાઈમે ચા આવી જાય ટાઈમે ખાવાનું આવી જાય પછી જ મારે શું ઉપાધિ હોય. એટલે હું નિરાતે બેઠી હોય. ત્યાં આડું આડુંમાં નડવું ને એની કરતાં એના બેઠી હોય. તમારો સ્વભાવ કેવો સારો છે નહીં બા? તમારું દિલે કેવું મોટું છે પણ અમુક માણાને જરાય કદર નથી તમારી. એટલે કાંઈ નહીં બા વળી ઘરમાં ડખા થાય હું તમને કહી ને તો. પણ જીવ હોય આ સીધે સીધું કે ને આમ ગોળ ગોળ ફેરવતી તું કે તો મને કંઈક સમજાય આ તું શું કહેવા માંગે છે. હું તમને વાત તો કરું પણ તમે પાછા ઘરમાં ઝઘડા નહીં કરો ને તો કહું. કારણ કે વાત જ એવી છે કે પણ હા જો- વાત તમે સાંભળશો ને તો તમારો મગજ પણ ગરમ થઈ જાય. જો જ્યાં બોલવું પડે ને ત્યાં તો હું બોલે છે. તો નથી કેવું હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં ખોટા કારણ વગરના ઝઘડા થાય. પણ વાત હું છે ઈ મને કે ને પછી હું નિર્ણય લઉં મારે કેવું કે ન કેવું એમ. જો તમને તો ખબર છે બા કે હું તમારાથી કઈ વાત છુપાવતી નથી. હમણાં હું છે ને ભાભી પાસે બેઠી હતી હા તે પછી શું થયું? તો ભાભી છે ને તમારું બહુ બધું ખરાબ બોલતા હતા, બહુ બધું ખોટું ખોટું બોલતા હતા. આ હું વાત કરે છે? હા ભાભી એવું કહેતા હતા કે બા છે ને બા એ તો હવે બુદ્ધિ વગરના છે, એને તો કોઈ વસ્તુની સમજણ શકતી જ નથી ઈ કે. એવું કહેતી હતી? હા બુદ્ધિ નથી એમ? હા એ કે બા તો જ્યારે હોય ત્યારે એ કે નખરા સીન સપાટા કરવામાંથી જ નવરા ન થાય. બસ આખો દી કે એને તૈયાર થઈને બેહવું એ કે પોતાને તો કાંઈ કામ કરવું નથી અને બંધાઈને ચિંતા કરે કે આ કામ કરી નાખ ને ઓલું કામ કરી નાખ ને. આવું હું નહીં ભાભી કહેતા હતા. હા એની એટલી બધી હિંમત કે બાને બુદ્ધિ નથી અને આમ સીન સપાટા કરવા છે ને ફરવા છે. હવે તો મારે એને કહેવું જ પડશે. એ તો નહીં કહું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આ બા તમે તૈયાર થાવશો ને એ ભાભી નથી ગમતું. ભાભી તો એવું કહેતા હતા કે ગૌઢી ઘોડી ને લાલ લગામ કરીને બેહે બાઈ કે. હા તો એ તૈયાર થાય જ છે ને, ખેતર જાય તો તૈયાર થઈ જાય છે. હું કઈ ના પાડું છું? તમને ખબર છે ભાભી આ છે ઘણામાં એકના વગરના બે બે હોનાના સેન પહેર્યા છે. પહેરે છે ને બાપની ન્યાથી લઈને આવી છે. ભાઈ ઈ પહેરે એને વાંધો નહીં પણ એણે મને આવું કીધું એ હવે મારથી સહન નહીં થાય હો. પહેરે એનો તો વાંધો નહીં પણ પાછા મને બળતરા કરાવ્યા કરે ઘડીએ ને ઘડીએ બતાવીને કે જો તારી પાસે આવા બે બે જાડા હોનાના ચેન નથી અને મારી પાસે છે. આવી અને મને કે જોઈ કે રાધા મેં એકના વગરના બે કે હોનાના ચેન પહેર્યા છે અને કંઈક પેન્ડલ એ મોટો છે ને તો મને તો કેટલી વખત બતાવ્યું એણે પેન્ડલ. પણ તારે છે ને ખોટો જીવ બાળવાનો જ નહીં. મારી પાસે છે ને એ હંધુય હું તને જ દઈ દઈ. એની પાસે બહુ છે એને છે ને મારે કાંઈ નથી દેવું. આમે એ મારું વાકું બોલે તું કેટલી ડાયસો મારી કેટલી કાળજી રાખ તો બધું તને આપી દે. તું બહુ ઉપાધિ નહીં કરતી. મારે બે હાર છે, મારે એક એને દેવો તો ને એક તને, પણ હવે મારે નથી દેવો. બે તને દઈ દઈ. હાર છે મારી પાસે છે જ ને.
મને તો ભાભી એવું પણ કહેતા હતા તને તી કે લગ્નમાં એ કે 7 તોલા સોનું આપ્યું કે મને તો લગ્નમાં 13 તોલા સોનું ચડાવ્યું હતું કે ઈ ભલે ને કે પણ મેં તને કીધું ને એમ પછી આ મારું છે ને એ બધું તારું જ છે. મારે જો બંગડીયું છે, પોસોય છે, બધું છે. અરે ના બા, તમારી વસ્તુ પર બે વહુનો હક લાગે કે મારે એકનો થોડો હક લાગે? બે વહુઓને હરખા ભાગે દેવાનું હોય. જો જે મારી સેવા કરશે ને મને હાસવશે ને એને હું આપી, બીજીને હું ફૂટી કોડીએ નહીં આપું. હું એમ કહી દે મારા પાસે કાંઈ છે જ નહીં. અરે એ તો એના નસીબમાં હોય ને એને મા બાપની સેવા કરવાનો મોકો મળે. આ થોડું કાંઈ બધાના નસીબમાં હોય છે. આ મા બાપની સેવા કરવી એટલે ભગવાનની પ્રસાદી મળવી બરાબર કહેવાય. પણ અત્યારે ક્યાં કોઈને મા બાપ જોઈ છે? અને બધા આવું સમજતા હોત ને તો અત્યારે આ વૃદ્ધાશ્રમ જ ન થયા હોત. પણ મા બાપ તો કોઈ જોતા નથી. હાજી, પણ આ જો ભાભીએ કીધું છે ને કે બા બુદ્ધિ વગરના છે, એનામાં કઈ સમજણ થતી નથી. એ પાસ તમે જઈને ભાભીને કહેતા ને ખોટા ડખા કરતા નહીં હો ને. અને હાલો હું તમારા હાટું ગરમ પાણી મૂકી આવું. તમારે પગ રાખવા છે ને ગરમ પાણીમાં તો. અને પછી તમને હું તેલની માલિશ એ કરી દઈ હારીથી હો. હા તે સારું. જા તું ઉપાધિ કરતી નહીં, હું મારી રીતે બધું કરી લઈને લડી લઈ. એને મને હવે કીધું છે ને બાને બુદ્ધિ નથી, હવે હું એને બતાડું કે કોને બુદ્ધિ નથી. બટા હવે તું જો. હા તું છે ને થોડુંક ધ્યાન દેશો ને સારું છે હો, ઘરમાં અને આ વાડીમાં. આ તું કોશિશ કરી નહીં, મને બહુ ગમશે. આ તું જો શીખી જાય ને એટલે બાઈ તને છે ને કોઈ દી કાંઈ કહેવાના નથી. અને આ રાજા વહુને તે છે ને થોડુંક પેલું લાગશે, પણ તું શીખી જાય ને પછી એને ગમી જાય. કેવી વાત કરો છો? આ મારા ઘરનું હું કામ નહીં શીખું તો કોણ શીખશે? આ મારું જ છે ને. હા એ તો છે જ ને. હારે આવીએ પછી ઘર આપણું જ કહેવાય ને. ને હું તો એમ કહું કે વાડીનું છે ને તું જાતે કામ કરતા શીખ ને, એ સૌથી હારામાં હારું. આ દાડિયા કામ કરે છે આપણી વાડી એવું નથી, પણ જો એ દાડિયા પાસેથી જોઈને તું શીખી જઈશ ને પછી બાને એકદમ નવ નિરાશ થઈ જાય કે આ મારી છે ને મોટી વહુ બધું શીખી ગઈ. અને ગામમાં કહેતા હોતે ને ફરશે. બાનો સ્વભાવ એ પાછો એવો છે. ઊભી ના થાવ, કેમ આ બેઠા છો? અને તું હું આમ બાયડીન પૂછડામાં ઘરીને બેઠો રે? આમ જવાની ખબર નથી પડતી ખેતર? હું જવાનો જ હતો પણ એને હું કહેતો હતો કે વાડી આમ કામ કરાય ને એવું. પણ તમે શું કામ એટલો ગુસ્સો કરો છો? તું નાની વહુને શું કહેતી હતી? હે? શું? મેં તો કંઈ નથી કીધું. ના ના કાંઈ નથી કીધું. બાનો સ્વભાવ ગરમ છે, બા ખટપટિયા છે અને આમ તૈયાર થઈ ફરે છે. કા? ના બા, મેં કાંઈ નથી કીધું રાધાને. હું ખોદણી કરતી હતી, સાચું બોલજો. હા હું માનું છું કે કામ કરતા નથી આવડતું જલપાને, પણ એનો મતલબ એવો નથી કે રાધાબાઉના મોઢે તમારી ખોદણી કરે જલપા. બા તો એમને મને કીધું હોય. તો એને રાધાબાઉએ તમને હું કામ આવું કીધું એ તો અમને બેયને કેમ ખબર પડે? મેં કાંઈ નથી કીધું. તમને એવું લાગે છે કે હું કાંઈ એવું બોલું તમારા વિશે ખરાબ? લાગતું તો નથી પણ કીધું જ હશે. એ મને 100% ગેરંટી છે, તો જ મને કહેતી હોય. નકર ઈ કઈ નાની મને થોડી એમ કે. હા, બાને કઈ સમજાવો ને. હું શું કામે કહું? તમે મારી માં છો અને માં વિશે આવું બોલું? હવે બધ રેવા દેવો. આ ખાલી પલુડા પાડવાના. તને ખબર પડી ગઈ કે આ બાને ખબર પડી ગઈ એટલે તું આ બધું કરે છે, સમજી ને? મને બધી ખબર છે. આ મારી નાની વહુ છે ને મને પૂછ્યા વગર પાણી નો પીવે, ઈ કોઈ ખોટું ન બોલે. અરે પણ બા તમે સમજવાની કોશિશ કરો. આ રાધાબાઉ છે ને તમારી પાસે આવી ને તમને છે ને માખણ સોપડે છે, બીજું કાંઈ છે નહીં. બાકી જલપા છે ને એને જેવું કીધું ને એવી નથી. આ બાના છે ને એટલા વર્ષ પાણીમાં નથી ગયા. મને બધી ખબર પડે છે કોણ હાસું બોલે છે ને કોણ ખોટું બોલે છે. અરે પણ બા માની લીધું તમારા વરસ પાણીમાં નથી ગયા, પણ તમે છે ને મનના ભોળા છો. આ કોક સડાવે ને એમ સડી જાવ છો. અમને ખબર છે, અમે તમારા દીકરા છે. અરે પણ એને પણ નો ચડાવ્યા, ફૂલમાંથી બોલી ગયા હોય. આ મેં તને ખેતર આવીને બે વેણ કીધા ને એટલે તે બધી દાયજેની પાસે કાઢી. મને હંધી ખબર પડે છે. તે કીધું તું બા વાડી આવ્યા ને ખીજાણા મને? હું શું કામે કહું? શું કામે? બા બોલ્યા એટલે સારું ન લાગ્યું હોય એટલે તું કેવા ગઈ હોય કે બા વાડી આવ્યા તા, બાએ મને આમ કીધું, બાએ મને આમ કીધું, એમ પટુડા પાડ્યા હોય. એટલું જ એને કીધું તું. મને રાધાએ પૂછ્યું તું. બસ કીધું તું ને, બોલી ગઈ ને એના જ મોઢે બોલીને મેં કીધું તું એમ. સ્વાભાવિક છે બા, તમે વાડી આવ્યા થા ઈ કીધું છે, મને કામ કરતા શીખ એવી રીતના ખીજાણા છે એવી વાત કરી છે. કઈ આવી વાત ન કરી હોય બા? એટલું ન કીધું હોય, બધુંય ભાષણ કર્યું હોય. ના બા, મેં એમે કીધું કે બાનું ખોટું ના લગાવવાનું હોય. એ તો મારા હારા માટે કહે છે ને. ભાઈ તું બોલે બીજું ને બતાવે બીજું. ઓલા હાથીને દાંત જેમ બોલવાના બીજા ને સાવાના બીજા. બાની મોઢે આવું હારું હારું બોલે ને ઓલી મોઢે વગોણા કરે. કા
પણ નથી ભાન પડતી તો બધી ભાન પડે છે. પણ બા તમે સમજો નહીં, તમારા વગોણા કરવાથી એને શું મળી જવાનું છે? એને રહેવું તો છે આ ઘરમાં જ ને. એને કાંઈક મળતું હોય તો જ કરે ને, નકર ઈ કઈ મારી વહુ મને કઈ ખોટી ચડાવે એમ નથી, કઈ બોલે એમ નથી. આને બેને કીધું હોય ને તો જ ઈ કે, નકર મારું નામે નો લે. બા તમે મારી સાથે શું કામ આવું વર્તન કરો છો ને એ તો મને નથી ખબર, પણ સાચું કહું ને તમારા પ્રત્યે મારા મનમાં એવું કંઈ નથી. તો પછી આ બધું આમ કઈ મને સપનું આવ્યું હતું કે હું તને કેવા આવું? જો બા એક વિચારવા જેવી વાત છે. હવે રાધાવાએ તમને હું કામ જલપા વિશે ભડકાવ્યા એ અમે બે નથી જાણતા. એ તમારે રાધાવાને જ પૂછવું પડશે કે તમે આવું હું કામ કરો છો. બાકી જલપાએ આમાંથી એક પણ શબ્દ તમારા વિરુદ્ધ ન બોલ્યો હોય મને એટલો વિશ્વાસ છે. તો હવે છે ને મારે બેયને સામે બેહારીને હાસું પડાવવું પડશે તો જ હું માનું કે આણે નથી મારા વિશે કઈ બોલી. કંઈ વાંધો નહીં બા, તમને જેમ યોગ્ય લાગે ને એમ કરજો બસ. આ તે હારું, ઈ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજ ને કાલ થવાનું જ છે. બાકી બા બંને ભાઈઓના લગ્નને ઝાઝો ફેર નથી અમે આ ઘરમાં આવ્યું એને, બસ માને 1 વર્ષનો ફેર છે. હા તે પણ એમાં શું થઈ ગયું મને ખબર છે, મેં પણ આવ્યા છે મને ન ખબર હોય? હશે બા, તમને જેમ ઠીક લાગે એમ. હું છે ને હવે બેયને હારે બોલાવીને હાસું પડાવે ત્યારે જ મને શાંતિ થાય, ત્યાં સિવાય નહીં થાય, સમજી? હવે જો અટાણ હું જાઉં છું. બાને શું થઈ ગયું છે કંઈ ખબર નથી પડતી. જઈ આવ્યા બાર? હા બહાર જઈ આવ્યો. પણ આવું હું સાંભળું છું હું તમે આ જલપાઓની બધા વાહે પડી ગયા છો, એક પછી એક. બસ બીજું કંઈ દેખાતું નથી તમને? જલપાઓ જ દેખાય છે, એનો જ વાંક દેખાય છે તમને બધાને. પણ ઈ કરે એવું તે કેવું પડે, સીધા હાલતા હોય કઈ કોઈને કેવું ન પડે. કામ એને શું ખોટું કર્યું? એને કામ નથી આવડતું ખેતીનું એટલે નથી કરતી. મોટા બાપની દીકરી છે પણ એની વાહે હું પડી ગયા છો. શીખશે ધીમે ધીમે. કોણ ના પાડે છે કામ કરવાની તમારી આગળ? એને કેવું તો પડે ને, કીધા વગરની ખબર પડે છે? કહેવાની રીત હોય, પ્રેમથી શીખવાડો ને તો માણસ શીખી જાય. એ ઢોરને હોત ને તમે છે ને વાળો ને પ્રેમથી તો એ સમજી જાય આ માણા છે. ઈ ઢોર હોય ને ઈ સમજે, આ માણા નો સમજે. આ માણસ જુદા પ્રકારનું છે. પેલા પ્રેમથી નહીં કીધું હોય, ડાયરેક્ટ બાંધવા માંડ્યા અમે. આ પહેલાં વેમમાં હોય કે આજ નહીં તો કાલે, પહેલાં વેમમાં હોય અને ત્યાંના સંસ્કાર લઈને આવી હોય એટલે ખેતીના કામ ન કરતી હોય, કોઈથી ભાડ્યું જ ન હોય તો ખેતીના કામ ન કરે, ઘરના તો કરે કે નહીં? ઘરના એકે કામ ન કરવું હોય, એને કામ જ કરવું ન હોય પછી આપણે શું કરવાનું? આ કઈ રાણી સાહેબા થઈને નથી આવ્યા તો ખાટલે જ પાટલે ને પાટલે જ ખાટલે. હારે જાય ને તો કામે કરવું પડે. એ મેં છે ને એના બાપાને સમાચાર મોકલાવ્યા છે, સમજ્યા? કે ભાઈ આ તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ ને થોડું ખેતી કામ ને ઘરકામ કરવાની સલાહ આપો. અને એ ની જેવી બાબતને લઈને અમારા ઘરમાં ઝઘડા થાય છે. હવે આમાં શું છે, આખું ઘર ડોળાઈ ગયું છે વગર કામનું. પણ હવે એ આજકાલ કરતા હતા કે અમારે એમાં ઘરમાં એવું ડખો હાલે છે એટલે ખોટી એમ કે દીકરીને અહીં બોલાવશું ને તો પાછી એ નારાજ થાય અમારથી. ત્યાં એના બાપની ન્યાય એમ જ હશે, ન્યાય એને એવા સંસ્કાર હોય તો એ જ આમ કરતી હોય ને. કાં ઓલી ન નાની બોલે કાંઈ? આ છે ને મને તો એવું લાગે આ મહેન્દ્ર કંઈ કહેતો નહીં હોય ને. એ મહેન્દ્ર હું કે ઈ એની સામે ગેંગે ફેંગે કરતો હોય, એને ન્યાય એ હારતી નથી. એ મને કે બા તમે એવું ન કરતા હોય તો બાયડીને 2 શબ્દ કે ને બાને શું કહે છે? એ આ છે ને છોકરાઓ લગ્ન કરે ને એટલે પછી મા બાપનું ન જોવે, ન ઘરના બીજા સભ્યોનું જોવે, બસ બાયડી કે એમ કર્યા કરે. પણ હવે છતાંય મને છે ને એટલો બધો વાંક જલપાનો દેખાતો નથી. આ જલપા બહુ હવે એના સંસ્કાર જ નથી કામ કરવાના. આપણી ભૂલ થઈ ગઈ એમ સમજી લેવાનું આપણે કે એને લગ્ન કરીને આપણા ઘરમાં વહુ તરીકે લાવ્યા એને. આપણે ચલાઈ લઈ, વાહે બીજા થોડા ચલાઈ લે. દેરાણી જેઠાણીમાં તો વાદ વિવાદ થવાનો જ છે. ઓલી ન કરે તો ઓલી કંઈ હું એ નહીં કરું, કેટલાક દિવસ આમની હાલશે. એટલે પછી આપણે જો આપણે હાહુ હોય એટલે આપણે 2 શબ્દ કહેવા પડે. નકર એમ કે હાહુ કંઈ નહીં કહેતી હોય એટલે આપણે લોકોનું સાંભળવું ને એની કરતાં ઘરનાને કહી દેવું સારું. એક કામ કરવી, એના મામાને છે ને ઘણા દિવસથી આપણે ફોન નથી કર્યો અને એના બાપુજી કંઈક કહેતા હતા કે વાત અમારી ન માને પણ એના મામાની તો વાત માને. કે નાનપણથી છે ને એ એના મામાના ઘરે મોટી થઈ છે અને ભણી ગણી ત્યાં છે એટલે એના મામાનું માન રાખે
અને જો એ કામે જોતરાઈ જાય તો તમારા ઘરમાં શાંતિ થઈ જાય. તો એને મામા નંબર બપોર પછી હું લઈ લઉં અને વાત કરું કે જો તમારી ભાણી બેન છે ને આ જલપા બહુ અમારા ઘરમાં, એ આજકાલ એની એકની તકલીફને લીધે અમારે બધાને છે ને આમ ઘૂંટાવવું પડે છે અને ખોટે ખોટા અમે હેરાન થાવી છીએ. તમે આવો રૂબરૂ અને તમારી ભાણીબેનને સમજાવો કે ભાઈ પાર્કે ઘરે ગયા હોય ને તો કામ તો કરવા પડે. પછી એમાં બાપને ઘરે મોટા થયા હોય ને લાડ સાહેબી ભોગ્યું હોય તો એના ગુણગાન ન ગયા કરવાના હોય, એ વાંકા ક્યાંક વળવું પડે. હા, હવે મને સમજાણું કે આના સંસ્કાર કેમ આવા છે. એ એના મામાને ત્યાં મોટી થઈ છે ને એટલે એના મામા ને મામીને એની આ હતા ને એ બધા એવા જ હતા બાધેડું પેટના, એટલે આ છે ને એના જેવી જ થઈ છે. હવે મને લાઈટ થઈ કે આ કેમ આવી છે એમ. તમે અટાણે બોલ્યા ને એટલે. ના ના, એના મામા બાધેડું તો નથી. આ તો શું છે કે હવે નાનપણમાં ત્યાં છોકરા જતા હોય, મોસાળ કોને ન ગમતું હોય. નાનપણમાં મોસાળમાં જ છોકરા મોટા થતા હોય ને ભાઈ, અને મોસાળ વાલું હોય બધાને, બરાબર છોકરાઓને. તો છતાં હું આજે તું એ બધી ચિંતા છોડ દે, હું વેવાઈ પાસે નંબર લઈ લઉં છું અને હાળાનો, એટલે કે જલપાબોના મામાનો, બરાબર છે. અને આજે બોલાવી જ લઉં છું એને. આ તે ફોન કરીને બોલાવી લો એટલે હવે હારાવાના થઈ જાય. બીજું શું. સારું હાલો, હવે ભૂખ લાગી છે, કંઈક રોટલા બોટલા પીરસો, કંઈક ખાવી કંઈક. આ તે જોવ હવે રોહડામાં શું થયું છે શું નહીં, તો કંઈક બાંધવામાં થૂસા આવે તે બનાવે ને. હા, હું હાથ ધોઈને આવું હમણાં. એ હા, આ થાળી પીરસો. અહીંયા શું કામ પડ્યા મારા કે મને અહીંયા બોલાવો? ઠેઠ સામે કામ કરતી હતી, તમે ડેલીની બહાર ઝાડવે હોય બા, ત્યાં મને કેમ બોલાવી પડી? આ ઘરમાં વાત થાય એમ નથી? નહીં, અમુક વાત ઘરમાં ન થાય. એવું કશું આ થોડા થોડા હત્યા કરીએ એવા તમે? એ જ્યાં કરીએ હોય ત્યાં પહેલાં મને એ કે આ ઘરમાં શું માંડ્યું છે? અત્યારે તો સુલા ઉપર કઈ વિચાર નથી માંડવાનો, પણ મોડેકથી માંડું કંઈક સુલા ઉપર. એમ નથી કહેતો. આ ઘરમાં જે મહાભારત કર્યું છે એ બધું શું કર્યું? હા શું કોણ, તો મને એ જ ઉપાધિ થાય છે દિને રાત. આ બા ને ભાભી આખો દી બાયધાસ કરે. હવે બે સમજી જાય ને તો સારું છે. આ ઘરને તો ગજિયાનું કંકાસનું કરી નાખ્યું, મહાભારતનું મેદાન કેમ હોય એવું કરી નાખ્યું ઘરને. પણ આ મેદાન બનાવ્યું કોણે? આપણે બનાવ્યું ને. બા ને ભાભી સમજતા જ નથી. બે સમજી ગયા થોડું મેદાન બને નહીં, પણ આ મેદાન હરખું આમ પાથરી કારવીને તૈયાર તો ત્યાં કર્યું ને. હે એટલે ઈ કે આ બાને ભાભી વિરુદ્ધ સાવી ભરીને સડાવી એના કાન હું કામ ભર્યા? અરે બાપા, મેં કઈ આવું નથી કર્યું. મારું નામ બામ ના લેતા, મને એવું આવડે પણ નહીં. હા, આમ જો આ જ્યાં સુધી હું પ્રેમથી પૂછું છું ને ત્યાં સુધી હરખો જવાબ આપી દે મને, અને હાસ્ય હાસું કહી દે આવું શું કામ કર્યું? ભાભી વિરુદ્ધ બાને ભડકાવ્યા અને બા વિરુદ્ધ ભાભીને ભડકાવ્યા. હે, આ બધું કરવાનું કારણ? અરે પણ મેં ક્યાં આવું કઈ કર્યું છે? અને તમને આવું ખોટી ખોટી વાત કોણે કરી કે આવું હોંધું હું કરું છું? મારી પર ખોટે ખોટા આરોપ ન નાખો. અને તમને ખબર છે કે મને ખોટી કોઈ લપ કરવી ગમે જ નહીં, અને આ બાંધવું તો મને જરાય ના ગમે. તમે બાંધી આટલા ટાઈમમાં કોઈ દી હું? હા, હું એટલે જ વિચાર કરું છું કે આ કોઈ દી નહીં આવું બધા રવાડે કેમ સડ્યા. તો મને હાસી વાતની બધી જાણ થઈ ગઈ છે, એટલે તને કહી દઉં છું ને પ્રેમથી પૂછું છું ત્યાં સુધી જવાબ આપી દે. આવું બધું કર્યું હું કામ? હા, આ ઘરમાં આગ હું કામ લગાડી તે? કોણ કહે છે હું ઘરમાં આગ લગાડું? તમને મેં કીધું ને મારું ખોટું નામ ના લ્યો, અને મારે કામ છે, હું જાઉં છું અંદર, મારે 17 કામ પડ્યા. હા, પેલા અહીંયા મારે કામ છે ને એ પૂરું કરીને જા. હવે તારે બોલવાનું છે, હાસું શું છે ખોટું શું છે બોલ. હે, કે પછી મારે હાથ કોઈ તારા પર નથી ઉપાડ્યો તો ઉપાડવો પડશે? તે બાના કાન હું કામ ભર્યા ભાભી વિરુદ્ધ કે ભાભી કામ નથી કરતા, આમ નથી કરતા, તેમ કરે છે, અહીંયા વાડીએ જઈને આરામ કરે છે, ફલાણું ઢીકણું પૂછડું લોકડું. હે, જે હતું એ મેં હાસું કીધું, ખોટું નથી કીધું મેં બાને. એ ખોટા વાળીની તને આવું કરતા જરા વિચાર નો આવ્યો? હે, પણ આ ભાભી કઈ કામ નતા કરતા એટલે મેં કીધું, અને મને ભાભીએ જ કીધું તું કે બા બુદ્ધિ વગર નાખશે, નકટા છે. બસ બંધ કર તારો લવારો બંધ કર. ખોટે ખોટીની વાતું કરે છે, અહીંની વાત આઈને. આવું કોણે શીખવાડ્યું તને? હે, તને જ્યારે પરણીને લાવ્યો તે પરણાની પહેલી રાતે તને કીધું હતું ને કે આ ઘરમાં આપણે હપીને રહેવાનું છે,
આપણે ક્યારે નોખું થવા નથી, બાંધવા બોલવા નથી, તો પછી આ ઘરમાં દિવાળી મૂકવાનું તને શીખવાડ્યું કોણે? હે આ ક્યાં તારી બધી મારી ગઈ? તમે બધાએ મને શીખડાવ્યું હંધું આ બધું કરવામાં. એ તારું હગું અમે શું કામ શીખવાડ્યું? અમે ક્યારે તને શીખવાડ્યું આવું? હા તો તમે જ ને, તમે જ્યારે હોય ત્યારે મારી ભાભી આમ, મારી ભાભી આમ. બાયડી તો ગમે એટલું કરતી તોય બાયડીની કદર નહીં. દિને રાત સેવા તો બાયડી જ કરતી ને તમારી. અને બાને ગમે એટલું કરીને ગયો તે જલપા બહુ કે ઈજા ઘરમાં થાય. બાપુજી એવું જ કહેતા. મારું તો કોઈ દી કોઈ સાંભળ્યું છે? મારું તો કોઈ દી કોઈ માન રાખ્યું તું નહીં. તારું બહુ ઈ વહુ ઘરની મોટી વહુ છે ઘરમાં. હું ઘરની વહુ જ છું ને. પણ શાંતિ રાખ ને, ઈ મોટા છે તો પેલા વહીવટ એની પાસે આવે, પછી તારી પાસે બધું આવશે વાસ્તે ગાસ્તે. હે આવડી એવી બાબતને લઈને આ ઘરમાં મહાભારત ઊભું કરવાનું? હે હે કઈ ભાન પડે છે કે નહીં? નાની ગીકલી છો તું? બુદ્ધિ વગરનું નો કરવાના ખેલ કરે છે. વાહ, બાયડી કાંઈ પણ કરે એટલે બાયડી હારી નહીં. બાયડી બુદ્ધિ વગરની થઈ જાય. તો થઈ જ જાય બાયડીને ને. પણ માન જોતું હોય. પરણીને લાવ્યા હોય ને તો માન સન્માન તને આપવાનું હોય. તને આ ઘરમાં કોણે માન સન્માન નથી આપ્યું? તને બધા તો હાંસવે છે. કોઈ હાસવતું નથી. સેમ જલપા વહુ કે એમ થયા ઘરમાં. મારું કોઈ માનતું હતું? અને ઈ પણ મને કેટલી બળતરા કરાવે ખબર છે ભાભી? નત નવીન સેન પહેરીને બતાવે. અને મારો તો પરણીને આવી તેદીની ડોકમાં એક ને એક વસ્તુ છે. તો હું પૂરું થઈ ગયું. કબાટમાં હું કામ મૂકી રાખશો? પહેરને બધું જે છે એ. ભાભીને 13 તોલા હોનું ચડાવ્યું, મને 7 તોલા ચડાવ્યું. અને ભાભી રોજ ગળામાં 2 હોનાના સેન ને પેન્ડલ ને પહેરીને ફરે. તેવું મને કઈ આપ્યું? એને આપ્યું એવું? એ તારા હગા તું હાથે હાથ તોલા હોનું કોઈ દી હારે પહેરીને નીકળવાની છો? હે એમાંથી એક પછી એક પહેરવાનું તો હોય. એ વાલા દવલું ખોદ કરીશ ને, એને 13 તોલા હું કામ આપ્યું? તો મને એટલું નથી દેવાતું. એ 13 તોલા નથી, બેયને હાથ હાથ તોલા જ આપ્યું છે. મારા બારે વાત થઈ ગઈ. મને ખબર છે. ઈ પણ ભાભીના બાપાના ઘરનું છે. તને કઈ બુદ્ધિ છે કે નહીં? ખોટી વાત રહેવા દ્યો. ખોટી વાત ન થાશી જ વાત છે. નો કરવાના ખેલ કરીને બેઠી. ખબરદાર જો આજ પછી કોઈ દી આવી રીતે વાત કરી છે થપાટ ભેગી પડી જાય, જાન રાખજે. અને આ બધા પાસે છે ને માફી માંગે. હું કાંઈ કોઈ પાસે માફી નથી માંગુ. મારે માફી માંગવા નથી આવું. મારી કઈ ભૂલ નથી. આ તો કાંઈ વાંધો નહીં. માફી નથી માંગવી ને? નહીં. હાલો ભરો બિસ્તરા ઠેલ. હાલો બાપાને ઘર ભેગા થવા. નથી જોતી. હાલો હાલો હાલો. મારે આ મારા ઘરને વેર વેખે નથી કરવાનું નહીં એવી બાબતોમાં. એક હોનાના શેન હાટું થઈને ભાભીએ પહેરો એમાં તો હું થઈ ગયું. એમાં તો આગ લગાડી દીધી ઘરમાં. આને સડાવવાનું? અરે ઘરમાં તો અમુકનું હપીને રહેવાનું હોય. તને જ્યારે માગ્યું અહીંયા મળે છે, તને હું નથી મળતું. અને છે ને માફી આપણા પાસે માગી કે નાના નો થઈ જાય આપણે. પણ હવે હું નહીં કરું. માફી નહીં માંગુ. કાંઈ વાંધો નહીં. હું આગળ બાપાને જઈને કહું, બાપા મને ઘરમાંથી કાઢી મૂકો તમે. મારી બાયડી નહીં માને. મેં કીધું કોઈ વાતે કાં મને છૂટાછેડા કરાવી દીધું. હા તો શું કરવું પછી? મારી હાટો છે તારે માફી તો માંગવી નથી તારે. હા હાલો માફી માંગી લઉં. તમને શાંતિ મળતી હોય ને તો માફી માંગવામાં. બા, આ તમને એવું નથી લાગતું કે આ તમે જરૂર કરતા વધારે ભોળા છો? હા બાપુજી, આ વાતમાં તમારું શું કહેવું છે? એનું કાંઈ કહેવાનું નથી. જેને જે કહેવાનું છે ને એ કહેવા વાળા આવી ગયા છે. એટલે એમ કે આ તમે જે મુદ્દો લઈને બેઠા છો ને, ચર્ચા કરો છો ને, એ મુદ્દો ઉઠાવનાર આપણા વડાપ્રધાન છે. હા, ઘરના નાના વહુ. એટલે આ તું કેવા હું માંગશો? બા તમને શું કહેવું મારે? તમે નાના છો કે આ તમને જે વાત કરે એ તમે કાને ધરી અને ભાભી ઉપર જુલમ કરો? હે આણે તમને ખોટે ખોટી સાવ્યું ભરાવી અને તમે વાત માની અને ભાભીને હેરાન કર્યા. હે પણ મને થોડી ખબર હતી કે ઈ ખોટે ખોટી સાવી ભરે. બા તમે તો આની કરતા વધારે દિવાળી જોઈ છે. તમને ન ખબર પડે? હે અને ભાભી તમને તે આ તમને બાનું કહેવા આવે તો તમે પાસે એની વાતે માની લેવાની. આ તમારા બધાની બુદ્ધિ બેર મારી ગઈ છે. હે શું કરું રાજભાઈ? એ બાના 2 શબ્દ સાંભળી લેવા હારા. એ મારી વાત તો માનતા નહોતા. અને આમે ઘરમાં ખોટા ઝઘડા થાય વધારે. એના કરતાં ચૂપચાપ સહન કરી લેવું સારું. આ આણે છે ને આ ઘરમાં બધો એનો માન મર્તબો હાંસવા હાટું બધું મારે જ કહેવાનું છે. હે શોભાની પુતળી બની હા, મદારી પણ કર્યું ભાઈ એને તો. હે 2 વાંદરાને નચાવવા માટે, બધાવવા માટે ડુગડુગી વગાડતા રહ્યા, પોતાની લલુડી ચલાવતા રહ્યા અને સામે વાળા નાચતા રહ્યા. હવે જે કઈ કેવું હોય કહી દો. એમાં વાંક પણ તમારા બધાનો જ છે ને. લે આ બધાનો વાંક કઈ રીતે? મારો શું વાંક છે એમાં? તમને બધાને ખબર. આ બા તમે કોઈ દી મને કઈ પૂછ્યું હું કરવું હું નહીં? મારી કોઈ વાત ને માની. પણ- જ્યારે હોય ત્યારે બસ એમ જ કે જલપા વહુ જેમ કે એમ જ થાય આ ઘરમાં.
ખાવાનું પૂછવા આવું તો કે જલપા વહુને પૂછી લ્યો ઈ કે ઈ ખાવાનું થાય. મારે કોઈ દી થેપલા બનાવીને ખાવા હોય તો મને ખાવા ન દે. ભાભી જે કે ઈ જ રસોઈ થાય. એ તું કે એમ હું તો કરતી હતી, આપણે મા દીકરીની જેમ રહેતા હતા એટલે હું બધી તાર વાત માનતી હતી. તું કા અત્યારે ઊંધું બોલ? વાહ, આ ઘરની આખી સાવી જલપા વહુના હાથમાં છે અને તોય તમે મને એવું કયો. જેમ ભાભી કેમ હંધાઈ કરો. આ ઘરમાં ભાભીનું એકનું જ માન હતું ને, મારું ક્યાં કઈ માન જેવું છે જ આ ઘરમાં. અરે પણ તમે લગ્ન કરીને આવ્યા ને તો એનું તમારું માન જ છે. અરે આ તો તમારો મનનો વહેમ હતો કે અમારું માન નથી. બાકી તમે હરખી રીતે રહ્યો ઘરમાં તો તમે કયો એમ હોત ને થાય. અને છે ને એ મોટા છે તો પેલા મોટા ભાભી બધું સંભાળે, પછી છે ને એની ગાદી ઉપર તારે જ બેહવાનું આવે. વારા પછી વારો ને મેં પછી ગારો થાય જ તે. બા એમ કરો ને, એને ઘરની જવાબદારી અને ચાવી જોઈએ છે ને, આપી દો, મને કઈ વાંધો નથી. ના ના, ચાવી જે મોટા હોય ને એને જ મળે. એ બા જે થઈ ગયું ને એને હું માફી માંગુ. ભૂલ થઈ ગઈ બાપા બાપા આમ કઈ માફી માંગવાની રીત થોડી છે. કઈ આમ અને થોડા માફ કરી કેતા દે. હોય તો પગે આવીને માફી માંગી લો. પગે લાગવાની કોઈને કાંઈ જરૂર નથી, પણ આ મનના છે ને વેમના ઓહડ ન હોય. એટલે આ ઘરમાં તમને કદાચ અમે વાલા દવલા રાખ્યા હોય એવો એક પણ ઘટના કે એક પણ પ્રસંગ બન્યો હોય તો અમને કયો ને. બે વહુ માટે હરખી વસ્તુ બજારમાંથી લાવવામાં આવતી, હરખા કપડાં લાવવામાં આવતા, અને જે કંઈ તમારે બહાર જવું હોય હરવા ફરવા કે તમારા પિયરીએ તો કોઈ દિવસ રોકટોક અમે કરી નથી. અને તેમ છતાં તમને એમ લાગ્યું કે અમે મોટી વહુને વધારે માન આપીએ છીએ. અરે મોટી વહુ કરતાં તમે મોડા પડીને આવ્યા ને તો અમારું તો છે ને તમારી ઉપર વધારે પ્રેમ હતો. અમને એમ થાય કે મોટી વહુ ચાલો એના ભાગનો પ્રેમ એને મળી ગયો છે એટલે નાની વહુ આવ્યા છે કે એના ભાગનો પ્રેમ એને આપીએ એટલે કોઈને અન્યાય કરવાનો ન થાય અને કોઈને અજુગતું ન લાગે અને કોઈને એમ દુઃખય ન લાગે. અને તું ઘરેણાનું કહેતી હતી તોય મેં શું કીધું કે ભાભીને નથી દેવા, હું તને વધારે દે. મેં કીધું તું કે નહીં? આ લગનમાં ભાભીને 13 તોલા આપ્યું, મને ખાલી 7 તોલા જ આપ્યું ને ઘરેણું. એલા એને 7 તોલા જ આપ્યું છે, 5 તોલા એના બાપાએ આપ્યું છે. ભાભીએ જ મને કીધું તું કે મને 13 તોલા હોનું આપ્યું જ લગનમાં. અને બાઈએ પણ કીધું તું મને. અરે અમે સુને બેઠા હતા ને તે દી. અરે બહુ બાપા એમાં એવું છે કે અમારા લગ્ન થયા ને ત્યારે હોનું સસ્તું હતું અને એ 7 તોલા અને 13 તોલા એક જ ભાવનું છે. પણ બધુંય ભેગું થઈને મેં તને અને કીધું. ભાભી જ્યારે હોય ને ત્યારે મારી હા મુનતમાં હવે ઘરેણું પહેરીને મને બતાવ્યા કરે. એ ભગવાન, આ બાયુનો સ્વભાવ છે ને ભાઈ, વાદા કોદમાં કોઈ દી ઊંચો ન આવે. અને બા માસીની ઘરે ગયા હતા તો ભાભી હાટુ વસ્તુ લાવ્યા, મારા હાટુ લાવ્યા હતા. એમ કર રાતા, તું છે ને મારા બધા ઘરેણા છે ને આપણે એને આપી દઈએ. એક કામ કરો ને, આખા ઘરનો વ્યવહાર જ છે ને નાની વહુના હાથમાં આપી દો એટલે આપણે છે ને કાંઈ ટેન્શન જ નહીં. ઈ જેમ કરે ને ઈ જેમ કહે ને એમ આપણે રહેતા થઈ જાવ હા, એટલે એને શાંતિ. વ્યવહાર આપી દો, વ્યવહાર આપી દો એટલે આપણે છે ને હાથ ધોઈ નાખવાના બધાય. મારે કાંઈ નથી જોતું. આજે થઈ ગયું ને એની હું માફી માંગુ. હવે નહીં કરું બીજી વખત. બસ લ્યો, હવે ધ્યાન રાખજો, બીજી વાર આવું કરતો. અને બીજી વખત આવી ભૂલ કરી તો અમે શું કરી લેવું? અરે ભાઈ નહીં બાપા, હું છું ને, નહીં કરે ભૂલ. હા હા તે સારું, હાલો માફ કરી દીધું બસ. આમ જો તું છે ને તારી સેન જે ને બહુ ગમે છે ને રાધા વહુને એ આપી દેજે. ના એટલે રોજ પહેરવી જ પડશે. હું કામ ને નહીં પહેરો, હા. બે ને એક હરખી પહેરવાની. હું એને છે ને મારી હાથે જ એને ડોકમાં પહેરાવી દઈશ બસ. હા, બસ બસ સારું, હવે હવે તો શાંતિ? રાજી ને? તને કે રાધા હવે તો હસ. એ હારું હવે બધું મૂકો અને રોટલા ભેળા કરો. જાઓ બાપા, હા. જાઓ. હવે ભૂખ લાગી, ચાલો જા. જાઓ. જાઓ. એને મોઢું સીધું રાખીને હું જાઉં હા, છું. તમે જાઓ. તું રાંધી નાખજે અને નહીં કહેતી. બસ આ છોકરાઓને શું થઈ જાય છે ને, કઈ વાતનું ઓછું લાગી આવે છે ને એ કઈ ખબર નથી પડતી. લે ઘરે ઘરે રામ કહાણી છે. એ ભગવાન તમે સાચવજો બધાય. થોડું ઘણું ક્યાંક આમ તેમ હોય ને તો સમતોલ કરી લેજો. કોકના મન દુઃખ થાય, કોકના મતભેદ થાય ને ત્યાં સુધી તો ઠીક છે, પણ મનભેદ નહીં થવા દેતા એટલું ધ્યાન રાખજો હો.